અડીખમ ગુજરાત મહીસાગર દિવસભરના તમામ સમાચાર રાકેશ પંડ્યા વાંચે છે। મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા મોતીબાગ ખાતે પૂર્વ સંચાર મંત્રી, ખેડા સાંસદ અને ભાજપના લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું। કાર્યક્રમમાં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ પ્રાપ્ત કરનાર નિવૃત્ત શિક્ષક રામજીભાઈ વણકરનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રબુદ્ધ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રભારી કનુભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, ઉપપ્રમુખ જેઠાભાઈ વણકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તેમજ સફળ સંચાલન સમીર મહેતાએ કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, મહામંત્રીઓ જયેન્દ્ર બારોટ, પ્રદીપસિંહ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્યો કાળુભાઈ માલીવાડ, જિજ્ઞેશ સેવક, કાર્યક્રમ સંયોજકો સહિત પદાધિકારીઓ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શનથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી આજે મહીસાગર જિલ્લામાં સંવિધાન ગૌરવ અભિયાનના ભાગરૂપે જિલ્લાના સૌ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંમેલન કરવાના હેતુથી જ્યારે લુણાવાડામાં સંમેલન થઈ રહ્યું છે ત્યારે વક્તા તરીકે પાર્ટીની આદેશ અનુસાર જ્યારે આવ્યો છે ત્યારે દેશમાં જે પ્રકારે એક પ્રકારનું નેરેટિવ બનાવવામાં આવે છે અને એ નેરેટિવ નેગેટિવ છે કે દેશમાં સંવિધાન બદલવામાં આવશે, ડૉક્ટર બાબા સાહેબ સાથે અન્યાય થયો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક ચોક્કસ વિચારધારા હોવાના કારણે દેશના અન્ય વર્ગો સાથે પણ ક્યાંક ને ક્યાંક અંતર રાખે છે ત્યારે સાચા અર્થમાં સાચો મેસેજ પહોંચે। દેશમાં સંવિધાનનો ગૌરવનો ઇતિહાસ, દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સન્માન, યથોચિત સન્માન, સંવિધાનનું પણ સન્માન અને દેશમાં જે પ્રગતિ જે પ્રકારે અત્યારે થઈ રહી છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં એ વાત સાથે મળીને એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન આજે કરવામાં આવ્યું અને પ્રસંગમાં સૌને મળીને આનંદ પણ થયો।